રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના નવા મુખ્યમંત્રીના નામ પર ચાલી રહેલ સસ્પેન્શનનો અંત આવ્યો છે। એઆઈસીસીના આધારભૂત સૂત્રોની માહિતી પ્રમાણે રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે અશોક ગેહલોતનું નામ નક્કી મનાઈ રહ્યું છે અને મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે કમલનાથની પસંદગી કરવામાં આવી છે। તો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી ટીએસ સિંહદેવ હશે અને આજ સાંજ સુધીમાં ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીના નામની ઔપચારિક જાહેરાત કરી દેવામાં આવશે। 2 દિવસની ચર્ચા વિચારણાના અંતે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીના નામની જાહેરાત હવે થોડી ક્ષણોમાં થઈ શકે છે। થોડા કલાકો બાદ ઔપચારિક જાહેરાત કરવામાં આવશે। સવારથી મીટિંગોનો દોર શરૂ થઈ ગયો હતો। રાહુલ ગાંધીના ઘરે પહેલા સોનિયા ગાંધી આવ્યા, પ્રિયંકા ગાંધી પણ પહોંચ્યા ત્યાં અને ત્યાં સતત ચર્ચાઓ કરવામાં આવી। જ્યોતિરાદિત્ય સિંધિયા પણ પહોંચ્યા, સચિન પાયલટ પણ પહોંચ્યા, અશોક ગેહલોત પણ પહોંચ્યા અને આ તમામ સાથે ચર્ચા કર્યા બાદ આખરે મોહર મારી દેવામાં આવશે। અમારા સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, ખૂબ જ અસમંજસભરી સ્થિતિ રહી અને હવે શું લાગે છે ક્યાર સુધીમાં નામની જાહેરાત કરવામાં આવશે? જી જીગ્ના, જો ખાસ જે પ્રકારની સ્થિતિ પૂરા દિવસનો ઘટનાક્રમ રહ્યો છે, હજી સુધી ઔપચારિક જાહેરાત નથી થઈ, પરંતુ એઆઈસીસીના આધારભૂત સૂત્રો પાસેથી એ પ્રકારની માહિતી મળી રહી છે કે ત્રણેય રાજ્યોની અંદર, રાજસ્થાનની અંદર અશોક ગેહલોત, મધ્યપ્રદેશની અંદર કમલનાથ અને છત્તીસગઢની અંદર સિંહદેવ જે છે તેને મુખ્યમંત્રી તરીકેની જે પસંદગી છે તેના જે ક્રમ પ્રમાણે તેમને મહત્વ અપાઈ રહ્યું છે। મુખ્યમંત્રીની સંભવિત ઉમેદવારોની અંદર તેમનું નામ આગળ છે ને તેની શક્યતાઓ છે કે તેઓ જ મુખ્યમંત્રી બનશે। મારા સહયોગી મહેશી રાજાદી આપણી સાથે છે। ખાસ કરી જે એઆઈસીસીના આધારભૂત સૂત્રો કહી રહ્યા છે, શું અત્યારે માહિતી મળી રહી છે, કોની શક્યતાઓ સૌથી વધુ લાગી રહી છે? નિકુંજ, જે રીતે એઆઈસીસીના જે આધારભૂત સૂત્રોમાંથી જે જાણકારી મેળવી છે એમાં રાજસ્થાનની અંદર અશોક ગેહલોતનું નામ આગળ જ છે અને લગભગ કન્ફર્મ થઈ ગયું છે। મધ્યપ્રદેશની અંદર કમલનાથ અને જે છત્તીસગઢ છે ત્યાં ટીએસ સિંહદેવ, એ ત્રણેય નામ કન્ફર્મ થઈ ચૂક્યા છે અને થોડી ક્ષણોની અંદર જે રાહુલ ગાંધીના નિવાસસ્થાને સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી અને જે આ નેતાઓ છે એ તમામની અત્યારે મીટિંગ ચાલી રહી છે અને થોડી ક્ષણોની અંદર આ ઔપચારિક જાહેરાત સત્તાવાર રીતે જે ત્રણેય નામો છે એ જાહેર કરવામાં આવશે। ખાસ રાજસ્થાનની અંદર 4 વાગે વિધાયક દળની બેઠક મળવાની હતી, મધ્યપ્રદેશની અંદર 4 વાગે વિધાયક દળની બેઠક મળવાની, પરંતુ આ જે બેઠકો છે તેનો પણ ટાઈમ એક્સપેન્ડ કર્યો છે, 6 વાગ્યાનો સમય આપવામાં આવશે। સંભવિત રીતે 6 વાગ્યા સુધીની આશા રાખી શકાય, 6, સાડા 6 સુધીમાં, 7 વાગ્યા સુધીમાં નામોની ઔપચારિક રીતે જાહેરાત થશે। વીપી અસ્મિતાના આધારભૂત સૂત્રો કહી રહ્યા છે આ ત્રણેય નામો, પરંતુ ઔપચારિક જે જાહેરાત છે તે 7 વાગ્યા સુધીમાં થઈ શકાય શક્યતા ખરી? 7 વાગ્યા સુધીમાં ઔપચારિક જ્યારે રાહુલ ગાંધીના નિવાસસ્થાને જ્યારે મિટિંગ પૂરી થશે એટલે ત્યારબાદ તરત જ આ ત્રણેય નામોની જાહેરાત કરશે અને ચોક્કસ 2019ની જે ચૂંટણી છે લોકસભાની, ત્યારે પીઢ અનુભવી નેતા હોય તેની પસંદગી કરવા માટે આ ત્રણેય નામોની પસંદગી કરવામાં આવી છે। તે પણ એક વાતચીતમાં એક બહાર આવ્યું છે અને જે નેતાઓની પસંદગી કરવામાં આવી છે તે લોકોને જાણ પણ કરી દેવામાં આવી છે અને સત્તાવાર જાહેરાત હવે પછી કરશે। અને જે જ્યોતિરાદિત્ય સિંધિયા, જે સચિન પાયલટ છે તેને પણ કઈ રીતે મનાવવા પડે કે ડેપ્યુટી સીએમ બનાવવા પડે એ રીતે આખી ફોર્મ્યુલા છે એ અત્યારે ઘડાઈ રહી છે અને ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે। એક વાત ગણાવી શકાય, ભલે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી હોય, પરંતુ રોડમેપ દૂરદ્રષ્ટિથી જોવાઈ રહ્યો છે। જે રીતે તમે વાત કરી કે યુવાનોની બદલે જે અનુભવ છે તેને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, ચાહે અશોક ગેહલોતની વાત હોય કે મધ્યપ્રદેશની અંદર કમલનાથની વાત હોય, ખાસ દૂરદ્રષ્ટિથી આ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે। સીએમની જાહેરાતને લઈને જે પ્રકારના અનુભવને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે, જે રીતે લોકસભાની ચૂંટણી પણ નજીક છે ત્યાં ચોક્કસ જે રીતે અશોક ગેહલોત છે તો રાજસ્થાનની અંદર 2 વખત મુખ્યમંત્રી બની ચૂક્યા છે અને 3 દાયકા ઉપરનો તેમનો રાજકીય અનુભવ છે, જ્યારે કમલનાથ છે 38 વર્ષથી આ રાજકીય કારકિર્દીમાં જોડાયેલા છે અને મધ્યપ્રદેશની ઉપર ખૂબ જ સારી એવી પકડ ધરાવે છે। એટલે આ જે બંને નેતાઓનો જે લાભ છે એ 2019ની જે ચૂંટણી છે તેમાં ચોક્કસ મળી શકે અને પક્ષ વધુ મજબૂત બની શકે તે માટેની જ આ એક આખું રોડમેપ તૈયાર કર્યો છે અને તેથી જ આ બંને નેતાઓને જે તે રાજ્ય છે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તેમાં પસંદગી કરવામાં આવી હોય એ સ્પષ્ટ જોવા મળે છે અને આ જે પરિણામ છે એની આ જ પરિણામની પકડ જે આવનારી લોકસભાની ચૂંટણી છે 2019માં તેમાં પણ જળવાઈ રહે એ માટે ગ્રાઉન્ડ રિયાલિટી જે છે અને જે લોકો સાથે જોડાયેલા બંને નેતાઓ છે તેની પસંદગી કરવામાં આવી છે। ચોક્કસથી ઔપચારિક રીતે જાહેરાત નથી થઈ, પરંતુ એઆઈસીસીના
બેઠકના આધારભૂત સૂત્રો જે માહિતી આપી રહ્યા છે તે પ્રકારે ત્રણેય નામોના જે ઔપચારિક રીતે પસંદગી છે તે થઈ ચૂકી છે. ઔપચારિક જાહેરાત થાય તેટલી જ વાત છે. રાજસ્થાનની અંદર અશોક ગેહલોત, મધ્યપ્રદેશની અંદર કમલનાથ અને છત્તીસગઢની અંદર ટીએસ સિંહદેવની જે પસંદગી છે તે કરાઈ છે અને ખાસ થોડા સમયની અંદર જે ઔપચારિક જે જાહેરાત છે તે પણ થશે. મહત્વનું એ પણ છે કે અનુભવની સાથે અનુભવને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જે રીતે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અંદર યુવા ચહેરાઓ પણ સામે હતા, બીજી તરફ અનુભવના ચહેરાઓ પણ સામે હતા, પરંતુ જે પ્રકારના સૂત્રો માહિતી મળી રહી છે તે પ્રકારે રાજસ્થાનમાં અશોક ગેહલોત, મધ્યપ્રદેશની અંદર કમલનાથ અને છત્તીસગઢની અંદર ટીએસ સિંહદેવનું જે નામની આગા થોડા સમયની અંદર જે ઔપચારિક છે તે જાહેરાત પણ થશે.